પ્રશ્ન વિશે જોવાનું છે કે એલસીઆર શ્રેણી પરિપથમાં બેન્ડવિથ એટલે કે ડેલ ડબલ્યુ બેન્ડવિથ અને ક્યુ ફેક્ટરનું મૂલ્ય મેળવવાનું છે. આના પહેલાંના આગળના પીરિયડમાં આપણે જે અનુનાદની તીક્ષ્ણતા એના વિશે જોયું. હવે ત્યારબાદ જોવાનું છે કે એલસીઆર શ્રેણી પરિપથ માટે બેન્ડવિથ, ડેલ ડબલ્યુ તથા ક્યુ ફેક્ટરનું મૂલ્ય મેળવવાનું. તો પેલું આપણે આગળ અનુનાદની તીક્ષ્ણતા એ આપણે આગળના ચેપ્ટરમાં જોયું છે. અહીં આપણે વાત કરીએ કે જ્યારે અનુનાદીય પરિપથમાં ઓમેગા 1 નું મૂલ્ય ઓમેગા 0 પ્લસ ડેલ ઓમેગા થાય. આપણે અનુનાદની તીક્ષ્ણતા વખતે જોયું કે જ્યારે ઓમેગા 1 નું મૂલ્ય ઓમેગા 0 પ્લસ ડેલ ઓમેગા થાય ત્યારે પરિપથમાં મહત્તમ પ્રવાહ મળે. મહત્તમ પ્રવાહ એટલે કે Im ઇઝ ઇક્વલ ટુ Vm બાય Z, અને Vm જ્યાં Z છે તે ઇમ્પિડન્સ એટલે કે R² પ્લસ XL માઇનસ XC², જે મહત્તમ પ્રવાહનું મૂલ્ય. એ ઉપરાંત Im મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ Vm બાય R અને Im મેક્સિમમ બાય √2 એટલે કે ઇઝ ઇક્વલ ટુ √2R, જ્યાં આપણે Vm બાય Z પણ લખી શકીએ. તો હવે એ Z બરાબર આપણે √2R પણ લખી શકીએ એટલે કે √R² પ્લસ XL માઇનસ XC² ઇઝ ઇક્વલ ટુ √2R, અને આ બાજુથી વર્ગમૂળ દૂર કરતા R² પ્લસ XL માઇનસ XC² ઇઝ ઇક્વલ ટુ 2R², જ્યાં XC માઇનસ XL², જ્યાં XC અને XL ની કિંમત મૂકીએ એટલે કે આ જે XL અને XC જે કેપેસિટિવ રિએક્ટન્સ ને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, R² પ્લસ ઓમેગા 0 L માઇનસ 1 અપોન ઓમેગા 0 C² ઇઝ ઇક્વલ ટુ 2R². આ બાજુ R² પ્લસ આ બાજુ આવે તો માઇનસ, એટલે કે હવે જે મળશે ઓમેગા 0 L માઇનસ 1 અપોન ઓમેગા 0 C² ઇઝ ઇક્વલ ટુ R². 2R² માંથી એક R² માઇનસ કરીએ એટલે R². અહીં જે ઓમેગા 1 નું મૂલ્ય એટલે કે જ્યારે અનુનાદીય પરિપથમાં એટલે કે પ્રવાહ મહત્તમ મળે ત્યારે જ્યારે આવૃત્તિ મળશે તો ઓમેગા 1 L માઇનસ 1 અપોન ઓમેગા 1 C² ઇઝ ઇક્વલ ટુ R². બંને બાજુથી વર્ગ દૂર કરતા ઓમેગા 1 L માઇનસ 1 અપોન ઓમેગા 1 C ઇઝ ઇક્વલ ટુ R. હવે જે ઓમેગા 1 નું મૂલ્ય આપણને ઓમેગા 0 પ્લસ ડેલ ઓમેગા છે તે મૂકીએ એટલે કે ઓમેગા 0 પ્લસ ડેલ ઓમેગા ઇન્ટુ L માઇનસ 1 અપોન ઓમેગા 0 પ્લસ ડેલ ઓમેગા ઇન્ટુ C ઇઝ ઇક્વલ ટુ R. અંદર ગુણાકાર કરીએ તો ઓમેગા 0 L પ્લસ ડેલ ઓમેગા L માઇનસ 1 અપોન ઓમેગા 0 C પ્લસ ડેલ ઓમેગા C ઇઝ ઇક્વલ ટુ R. હવે આગળ ઓમેગા 0 L કોમન લઈએ એટલે કે ઓમેગા 0 L બાજુમાં 1 પ્લસ ડેલ ઓમેગા અપોન ઓમેગા 0 માઇનસ 1 અપોન અહીં ઓમેગા 0 C કોમન લેતા 1 પ્લસ ડેલ ઓમેગા અપોન ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ R. હવે અહીં ઓમેગા 0 L 1 પ્લસ ડેલ ઓમેગા અપોન ઓમેગા 0 અને અહીં 1 અપોન ઓમેગા 0 C ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 L લખતા ઓમેગા 0 L 1 પ્લસ ડેલ ઓમેગા અપોન ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ R, જ્યાં આપણે લખી શકીએ કે XC ઇઝ ઇક્વલ ટુ XL હોવાથી એટલે કે 1 અપોન ઓમેગા 0 C ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 L હોવાથી આપણે 1 અપોન ઓમેગા 0 C ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 L રાખ્યું. હવે બંને જગ્યાએથી ઓમેગા 0 L કોમન લેતા જે મળશે 1 પ્લસ બીજું આગળ કે ઓમેગા 0 L 1 પ્લસ ડેલ ઓમેગા અપોન ઓમેગા 0 માઇનસ અહીં ઓમેગા 0 L 1 પ્લસ ડેલ ઓમેગા અપોન ઓમેગા 0
છેદમાંથી ઉપર લઈ એટલે ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ આર. અને બીજું કે અહીં ડેલ ઓમેગા અપોન ઓમેગા 0નો જે ગુણોત્તરનું મૂલ્ય છે લેસ દેન 1 હોવાથી આપણે 1 પ્લસ ડેલ ઓમેગા અપોન ઓમેગા 0 એસ ટુ -1 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ડેલ ઓમેગા અપોન ઓમેગા 0 મૂકતા એ આપણે કિંમત મૂકીએ તો આગળ ઓમેગા 0L 1 પ્લસ ડેલ ઓમેગા અપોન ઓમેગા 0 માઇનસ ઓમેગા 0L 1 માઇનસ ડેલ ઓમેગા અપોન ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ આર. બંને જગ્યાથી ઓમેગા 0L કોમન લેતા 1 પ્લસ ડેલ ઓમેગા અપોન ઓમેગા 0 માઇનસ 1 માઇનસ માઇનસ પ્લસ ડેલ ઓમેગા અપોન ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ આર. પ્લસ માઇનસ કેન્સલ એટલે કે ઓમેગા 0L બ્રેકેટમાં 2 ડેલ ઓમેગા અપોન ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ આર. 2 ડેલ ઓમેગા અપોન ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ આર. ઓમેગા 0 કેન્સલ એટલે કે 2 ડેલ ઓમેગા L ઇઝ ઇક્વલ ટુ આર. એમાં બેન્ડવિથ ડેલ ડબલ્યુ ને કરતા બનાવતા આર અપોન 2L. આ જે મૂલ્ય મળ્યું તે આપણને મળ્યું LCR શ્રેણી પરિપથ માટે બેન્ડવિથનું મૂલ્ય, જે આપણે ઓમેગા 1 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ ડેલ ઓમેગા, ઓમેગા 2 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 માઇનસ ડેલ ઓમેગા ઉપરથી આપણે જે ડેલ ઓમેગા લીધું તે બેન્ડવિથનું મૂલ્ય આપણને મળશે આર અપોન 2L. ફરીવાર જે LCR શ્રેણી પરિપથ માટે આપણે જે બેન્ડવિથનું સૂત્ર મળ્યું કે જ્યારે પ્રવાહ એટલે કે ઓમેગા 1 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ ડેલ ઓમેગા થાય ત્યારે પ્રવાહનું આપણને મહત્તમ મૂલ્ય મળશે અને એ Im મેક્સિમમ અપોન √2 ઇઝ ઇક્વલ ટુ VM બાય આર √2. એના ઉપરથી આપણે ઓમેગા 0L એટલે કે ઓમેગા L અને ઓમેગા C ની કિંમત મૂકી આપણે ડેલ ઓમેગા એટલે કે બેન્ડવિથનું મૂલ્ય મેળવ્યું આર અપોન 2L. હવે આપણે વાત કરીએ આગળ ક્યુ ફેક્ટરની. હવે આપણે ક્યુ ફેક્ટરની વાત કરતા પહેલા અનુનાદની તીક્ષ્ણતા આપણે આગળના પીરિયડમાં મેળવી હતી. અનુનાદની તીક્ષ્ણતા ઓમેગા 0 અપોન 2 ડેલ ઓમેગા એને કહેશું આપણે અનુનાદની તીક્ષ્ણતા. હવે એ ડેલ ઓમેગાની કિંમત આપણે જે હમણાં મેળવી એટલે કે ઓમેગા 0 અપોન 2 ડેલ ઓમેગાની જગ્યાએ આર અપોન 2L, 2L ઉપર 2 કેન્સલ એટલે કે ઓમેગા 0L અપોન આર, જેને આપણે કહેશું ક્યુ ફેક્ટર એટલે કે અનુનાદની તીક્ષ્ણતા, જેને ક્યુ ફેક્ટર કહેવાય છે ઓમેગા 0L અપોન આર. એને ક્યુ પણ ફેક્ટર પણ કહેવાય, અનુનાદની તીક્ષ્ણતા પણ કહેવાય. હવે જો બીજા શબ્દોમાં વાત કરીએ તો ક્યુ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 અપોન 2 ડેલ ઓમેગા. જ્યાં આપણે જોઈએ તો ઓમેગા 0 એ અનુનાદીય આવૃત્તિ છે, એ અનુનાદીય આવૃત્તિ, અને જે અહીંયા 2 ડેલ ઓમેગા, 2 તો અચળ પણ અહીંયા ડેલ ઓમેગા એ બેન્ડવિથ છે. બેન્ડવિથ એટલે કે જે ઓમેગા 1 ઓમેગા 0 પ્લસ ઓમેગા 1 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ ડેલ ઓમેગા, ઓમેગા 2 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 માઇનસ ડેલ ઓમેગા, એના ઉપરથી જે બેન્ડવિથ એ બેન્ડવિથ છે. બીજું કે આપણે અનુનાદીયની તીક્ષ્ણતા જોઈ હતી ત્યારે બીજું એક એ જોયું હતું કે ઓમેગા 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન LC, જે અનુનાદી આવૃત્તિ એટલે કે એના ઉપરથી LG ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન અંડર રૂટ LC મળ્યું હતું આપણને. હવે એ જે ઓમેગા 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન LC ની કિંમત આપણે અહીંયા ક્યુ ફેક્ટરમાં રાખીએ તો હવે આપણે આગળ કે એટલે કે ક્યુ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0L અપોન આર. હવે જે ઓમેગા 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન LC એટલે કે ઓમેગા 0 સ્ક્વેર કરવા બંને એટલે કે અંશ અને છેદમાં ઓમેગા 0 વડે ગુણતા L અપોન આર. હવે એ ઓમેગા 0 સ્ક્વેરની કિંમત 1 અપોન અંડર રૂટ 1 અપોન LC ઇન્ટુ ઓમેગા 0 ઇન્ટુ આર ઇન્ટુ L એટલે કે L કેન્સલ એટલે હવે જે આપણને મળશે 1 અપોન ઓમેગા 0 RC. આજે આપણ જે છે ક્યુ ફેક્ટરનું મૂલ્ય છે, પણ એ જે ક્યુ ફેક્ટરનું મૂલ્ય છે અને આ જે ક્યુ ફેક્ટરનું મૂલ્ય છે તે આપણને ઇન્ડક્ટર
અને અવરોધના સ્વરૂપમાં આપે છે. જ્યારે આ ક્યુ ફેક્ટરનું મૂલ્ય છે તો એ જ ક્યુ ફેક્ટર, પણ એ આપણને અવરોધ અને કેપેસિટન્સના મૂલ્યમાં આપશે. એટલે કે આના ઉપરથી એ કે જો આપણે ક્યુ ફેક્ટરનું મૂલ્ય મોટું રાખવું હોય, એટલે કે ક્યુ ફેક્ટરનું જો મૂલ્ય મોટું હોય ત્યાં અવરોધ આરનું મૂલ્ય નાનું, તો કેપેસિટન્સ સીનું મૂલ્ય ત્યાં નાનું, અથવા તો ઇન્ડક્ટર એલનું મૂલ્ય મોટું, ત્યારે આપણને ક્યુ ફેક્ટરનું મૂલ્ય મોટું મળશે. એટલે કે જે અનુનાદીય આવૃત્તિ છે તેની જે સિલેક્ટિવિટી છે એ આપણને સરળતાથી અથવા તો એમાં વધારે મળી શકે એ માટે આપણે ક્યુ ફેક્ટરનું મૂલ્ય મોટું રાખવા, આપણે સીનું મૂલ્ય નાનું એટલે કેપેસિટન્સનું મૂલ્ય નાનું અથવા તો એલ ઇન્ડક્ટરનું મૂલ્ય મોટું રાખવાથી આપણને ક્યુ ફેક્ટરનું મૂલ્ય મોટું મળશે. એટલે કે જેમ ક્યુ ફેક્ટરનું મૂલ્ય મોટું એમ આપણને અનુનાદ એટલે કે વક્ર તીક્ષ્ણ મળે ને જેમ તીક્ષ્ણ અનુનાદ વક્ર મળશે તેમ આપણને મહત્તમ પ્રવાહનું મૂલ્ય કેવું મળશે? ઊંચું, એટલે ખૂબ જ મોટું. તો આ વાત થઈ ગઈ ક્યુ ફેક્ટરની. અને એના પહેલાં આપણે જોયું તો બેન્ડવિથ ઉપરથી ક્યુ ફેક્ટર મેળવ્યું. ક્યુ ફેક્ટર મેળવવા માટે પહેલાં આપણે અનુનાદની તીક્ષ્ણતા ઇઝ ઇક્વલ ટુ ω0/2 ડેલ ઓમેગા, એમાં ω0/2 ડેલ ઓમેગાની કિંમત મૂકતા આપણને જે ક્યુ ફેક્ટરનું મૂલ્ય મળશે ઇઝ ઇક્વલ ટુ ω0L/R. બીજી રીતના ક્યુ ફેક્ટર એ અનુનાદી આવૃત્તિના છેદમાં બેન્ડવિથના સ્વરૂપે, અને બીજું એમાં ω0 ઇઝ ઇક્વલ ટુ 1/LC, જે આપણા અનુનાદીની ઘટના વખતે જે અનુનાદી આવૃત્તિનું મૂલ્ય મેળવ્યું હતું એ કિંમત મૂકતા જે ક્યુ ફેક્ટર બીજા સ્વરૂપમાં આપણને મળશે, ક્યુ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ 1/ω0RC, જે કેપેસિટન્સના સ્વરૂપમાં છે. અહીંયા જે આ ક્યુ ફેક્ટર છે તે ઇન્ડક્ટરના સ્વરૂપમાં આપણને આપે. તો આ વાત થઈ ક્યુ ફેક્ટરની.